મોર્નિંગ। આજે હું કિંજલ મકવાણા શ્રી વિદ્યા આરંભ શૈક્ષણિક સંકુલ વતી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર 11 કે જે પર્યાવરણ ઘટકો અને આંતર સંબંધો તેના વિશે આપણે ચર્ચા કરીશું। તો કે પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે। હવે સૌરમંડળમાં સમગ્ર ગ્રહો સમાવિષ્ટ થતા ગ્રહોની વાત કરીએ તો એમાં પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણ છે એ મળેલું છે કે જેમાં હવા, પાણી, મનુષ્ય, પ્રાણીઓ, પક્ષીઓ વગેરેનો સમાવેશ થાય છે। પર્યાવરણ ના હોય તો આપણું અસ્તિત્વ જ ના હોય। હવે તમે કલ્પના કરો કે જો પર્યાવરણ ન હોય તો આપણું અસ્તિત્વ જ નથી। પર્યાવરણના કારણે માનવ જીવન છે એ ધબકતું રહે છે। હવે પર્યાવરણ શબ્દ છે બે શબ્દનો બનેલો છે। હવે પર્યાવરણ શબ્દની આપણે છંદી છૂટી પાડી તો પરી પ્લસ આવરણ, એટલે કે પરી એટલે આજુબાજુ કે ચારેય બાજુ અને આવરણ એટલે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પડ। હવે પર્યાવરણનો અર્થ સમજીએ તો કે પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ કે જેને આપણે પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ। પર્યાવરણ એ મુદ્દાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનું બનેલું છે। હવે પર્યાવરણ છે, હવે એના ઘટકોની વાત કરીએ આપણે તો કે પર્યાવરણના મુખ્ય 4 ઘટકો છે, જેમાં પહેલું છે મુદ્દાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ। આ ચારે 4 આવરણો છે કે જેના પર્યાવરણના ઘટકોમાં એનો સમાવેશ થાય છે। મુદ્દાવરણ પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મુદ્દાવરણ કહે છે। હવે પૃથ્વી સપાટી ઉપર આવેલું જે સૌથી ઉપરનું પડ છે કે જેને આપણે મુદ્દાવરણ તરીકે ઓળખીએ છીએ। આ પોપડો ખડકો, ખનિજો અને માટીથી બનેલો છે। મુદ્દાવરણની બહુવિધ ઉપયોગિતા એ છે, એટલે કે મુદ્દાવરણની ઉપયોગિતા એ છે કે તે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ એટલે કે રહેવા માટે, ખેતી માટે, જમીન તથા ઉદ્યોગ માટે કાચો માલ પૂરો પાડે છે। એના પછી જલાવરણ તો કે પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ કે જે પાણીથી ઘેરાયેલો છે જેને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ। પાણીના વિભિન્ન સ્ત્રોતો છે જેમાં મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ વગેરેથી બનેલા છે। પાણી સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય એટલે કે જરૂરી છે, તેમજ મહાસાગરો પણ સંસાધનોના ભંડાર છે। આપણે જોઈએ તો કે સમુદ્રોમાં જે આવતી ભરતી અને ઓટ છે કે જે આપણને વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ઉપયોગી છે। એના પછી વાતાવરણ તો કે પૃથ્વીની ચારેય બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે। વાતાવરણ વિવિધ વાયુઓ છે, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરેનું બનેલું છે। વાતાવરણ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે, એટલે કે સૂર્યના જે સીધા કિરણો પૃથ્વી સપાટી પર પડે છે તો એ સજીવ સૃષ્ટિ માટે છે આ હાનિકારક છે કે જે વાતાવરણ છે એને સુરક્ષા આપે છે। વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ। રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ફોનના સંદેશા વ્યવહાર કે જે વાતાવરણને આભારી છે। એના પછી જીવાવરણ પૃથ્વી પરના મુદ્દાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહે છે। એટલે કે આ જે 3 આવરણો મુદ્દાવરણ છે, જલાવરણ છે, વાતાવરણ છે, આ ત્રણેયમાં જે કંઈ સજીવ સૃષ્ટિ રહે છે તો એને આપણે જીવાવરણ તરીકે ઓળખીએ છીએ। તેમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવનો સમાવેશ થાય છે। શેમાં તો કે જીવાવરણમાં। સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે। હવે પર્યાવરણના મુખ્ય 2 પ્રકાર છે, એક તો કુદરતી પર્યાવરણ અને બીજું માનવ સર્જિત પર્યાવરણ। કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ સૃષ્ટિ છે, પ્રાણી સૃષ્ટિ અને માનવનો સમાવેશ થાય છે। એમાં અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો તો કે અજૈવિક ઘટકોમાં ભૂમિ, જળ, હવા વગેરેનો સમાવેશ થાય છે અને જૈવિક ઘટકો છે કે જેમાં વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનો સમાવેશ થાય છે।
માનવ સર્જિત પર્યાવરણ માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે. એટલે કે માનવી છે એ પોતાના કલા કૌશલ્ય અને બુદ્ધિનો ઉપયોગ કરીને જૈવિક અને અજૈવિક ઘટકો સાથે આંતરક્રિયા કરીને માનવ નિર્મિત પર્યાવરણ છે એ નિર્માણ કરે છે. માનવ નિર્મિત પર્યાવરણમાં માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરી અને પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન છે એ લાવે છે. આદિકાળમાં મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો અને પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુકૂળ બનતો હતો અને તેનું જીવન સરળ અને જરૂરિયાત મર્યાદિત હતી. એટલે આદિકાળની આપણે વાત કરી કે જ્યારે મનુષ્ય છે એ પથ્થરનો ઓજાર તરીકે ઉપયોગ કરતો ત્યારની વાત થઈ છે. એટલે કે ત્યારે મનુષ્ય ભટકતું જીવન જીવતો એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે છે એ સ્થળાંતર થતો હતો અને પોતાની જરૂરિયાત માટે એ પર્યાવરણને અનુકૂળ બનતો કે જેનું સરળ અને જરૂરિયાત એટલે કે એની જરૂરિયાતો છે એ મર્યાદિત પ્રમાણમાં હતી. તેની આસપાસના પર્યાવરણમાંથી તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી. સમય સાથે પરિવર્તન આવતું ગયું. ધીમે ધીમે છે એ આ સમયમાં બદલાવ આવતો ગયો અને એની જરૂરિયાતો છે એમાં વધારો થતો ગયો. મનુષ્ય પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીત છે એ શીખી લીધી. પરિણામે ખેતી છે, પશુપાલન છે, પશુપાલન ચક્રની શોધ, ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં છે એ વધારો થયો અને આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે છે એ ઓળખવામાં આવે છે. અહીંયા આપણને જે ચિત્ર આપ્યું છે તેમાં આપણે પર્યાવરણના જે 4 ઘટકો હતા એની વાત કરીએ તો કે વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણ અને જીવાવરણ. તો કે વાતાવરણ છે, જલાવરણ અને મૃદાવરણ આ 3 આવરણો ઉપર જીવાવરણ છે એ આધારિત છે. એટલે કે આ 3 આવરણોમાં જે જીવસૃષ્ટિ રહે છે તે જીવાવરણ છે કે જેમાં વાતાવરણમાં પક્ષીઓ છે, જલાવરણમાં માછલી છે, મૃદાવરણમાં મનુષ્ય છે. આ બધા છે કે જે જીવાવરણ ઉપર આધારિત છે. હવે અહીંયા આપણું આ લેક્ચર છે એ પૂરો કરીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આના પછીનું જે બાકીની વિગતો છે એ ભણીશું.